તો ભાવનગરમાં ખળભળાટ મચાવનારા દારૂકાંડમાં પોલીસે તપાસ તેજ કરી છે અને કોર્ટે 13 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે કોર્ટમાં આરોપીઓના રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસની તપાસમાં અનેક ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. અગાઉ ઝડપાયેલા 14 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા અને હવે આજે વધુ બીજા અન્ય 13 આરોપીઓ ઝડપાયા. તેમને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા અને પોલીસે રિમાન્ડની માંગણી કરતા આ આરોપીઓના પણ 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. તો ભાવનગરનો ખળભળાટ મચાવનારો આ દારૂકાંડ અને હવે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. અગાઉ 14 આરોપીઓ પકડાયા હતા અને કોર્ટ તરફથી તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. પોલીસે પૂછપરછ કરી અને વધુ 13 નામો સામે આવ્યા હતા. તેમની પણ સંડોવણી એ પુરવાર થતી હતી. ત્યારે એ 13 આરોપીઓને આજે ઝડપી પાડવામાં આવ્યા. ઝડપ્યા બાદ તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી અને કોર્ટે આ 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસની તપાસમાં વધુ વેગ આવશે અને અનેક ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે આ 13 આરોપીઓની પૂછપરછ એ હાથ ધરવામાં આવશે. અગાઉ પણ જે 14 આરોપીઓ પકડાયા હતા તેમના પણ 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. તેમની પૂછપરછ કરવામાં આવી. કડા ખાતે પૂછપરછ કરતા કેટલાક નામો એ અગાઉ પકડેલા 14 આરોપીઓએ આપ્યા હતા અને એ જ પ્રકારે પોલીસે કાર્યવાહી કરીને જે નામો આપ્યા હતા 13 નામ એ સામે આવ્યા હતા કે જેમાં તેમની સંડોવણી હતી અને આ 13 આરોપીઓને આજે પોલીસે ઝડપી પાડ્યા છે. હવે રિમાન્ડ મંજૂર થઈ ગયા છે ત્યારે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે. કેવી રીતે આખાએ આ દારૂકાંડમાં આ આરોપીઓ સંડોવાયેલા છે, કેવી રીતે આ ગુનાહિત કૃત્ય તેમણે આચર્યું હતું, આ નકલી દારૂકાંડમાં કેવી રીતે તેઓ અંદર સંડોવાયેલા હતા, એ તમામ પ્રશ્નોના જવાબ હવે પોલીસ મેળવશે. તમામ દિશામાં હવે પોલીસ તપાસ કરશે. આ 13 લોકોના પણ જ્યારે રિમાન્ડ મળ્યા છે ત્યારે કડક હાથે પૂછપરછ હાથ ધરવામાં આવશે. તો ભાવનગર દારૂકાંડ મામલે પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. એસએમસીના વડા ગગનદીપ ગંભીરે દારૂકાંડના કેસ સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓની પણ પૂછપરછ કરી. જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે એસએમસીના વડા દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. તો દારૂ કેસને લગતા તમામ અધિકારીઓને બોલાવી પૂછપરછ શરૂ કરાઈ. ફરજમાં બેદરકાર રહેલા પોલીસ કર્મચારીઓ સામે પણ ખાતાકીય પગલાં લેવાઈ શકે છે. હાલ એસએમસીના વડા ગગનદીપ ગંભીરની અધિકારીઓ સાથે બેઠક અને તપાસનો ધમધમાટ તેજ થઈ ગયો છે.